હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ. જો સવારમાં બધા ફ્રેશ થઈ ગયા છીએ. આજે જવાનો ટાઈમ આવી ગયો છે. નવસારી ટ્રેન છે 11 વાગ્યાની. અત્યારે વાગ્યા છે અરાઉન્ડ 8:08 જેવું થયું છે. રેડી થઈને બ્રેકફાસ્ટ કરવા માટે આવ્યા છે. હાલો બ્રેકફાસ્ટ કરીને પછી નીકળી. અડધો કલાક અમારે સ્ટેશને પહોંચતા થઈ છે. પછી અડધો પોણો કલાક વહેલા પહોંચી જાય તો સારું કીધું, ટ્રેન આવે એના પહેલાં. તો આજે છેલ્લો દિવસ હું હવે નીકળી જ જવાનો. બહુ મજા આવી આખી ટ્રીપમાં કીધું એવી રીતે તમે બધાએ બહુ સપોર્ટ કર્યો, બહુ બધાને ગઈમાં અમારા વ્લોગ્સ. થેન્ક યુ. તો ચાલો, જો બ્રેકફાસ્ટ કરે ખુશી કે તું બ્રેકફાસ્ટ કરવાનું ચાલુ કર. હું ને આરસી વાંટા ફેરા કરી આમ ત્યાં સુધીમાં એ ખાઈ લઈએ, પછી હું બ્રેકફાસ્ટ કરી લઉં. આવી રીતે આયલા કરે. આજે તો હે ને તડકો હે સારો એવો. ગઈકાલે સવારમાં વરસાદ પડી ગયો હતો એટલે પ્લાન કેન્સલ થઈ ગયા. આજે તડકો નીકળો સારું થયું ચાવામાં. નકર હવે અહીંયા પ્યોર ક્રિસમસ વાઇબ્સ આવે છે. બધા રેસ્ટોરન્ટમાં બધા સેન્ટા ક્લોઝના ક્લોથ્સ પહેરી એવી રીતે બધા સર્વ કરતા હોય. બધી બાજુ સેન્ટા ક્લોઝ રાખી દીધા છે. ખુશી શું કરે છે? જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું લીધું? ઢોસા અને સાંભાર, ફ્રૂટ્સ બસ અને બ્રેડ. બસ એટલું જ ખાઉં છું. એટલું જ. ઓકે. હાલો, આજે જવાનો ટાઈમ આવી ગયો એમ ને? બસ જવાનો ટાઈમ આવી ગયો. હા, શું લાગે, જાવું એમ નથી જાવું? જાવું તો પડે. અહીંયા એક કામ કરી, અહીંયા ઘર લઈ લઈ તો. અહીંયા હજી રેડી નથી ને અહીંયા લેવાની વાત કરે. અહીંયા હજી માંડ રેડી કરાવી. હાલો, લાઈવ ઢોસો બને હે તો દરરોજ. હા, મૂકી દો. હાલો બ્રેકફાસ્ટ કરી લઈ પછી મળી દો. ફાઇનલી જો સુરત પહોંચી ગયા. અને અમે પહેલાં કીધું એ રીતે કે અમે ટ્રેનની જર્ની કંઈ બતાવવાના નહોતા તમને, કારણ કે ટ્રેનમાં એકને એક વસ્તુ ઓલું નથી. અને બીજી વસ્તુ કે અમારા માટે છે ને એક ઓલું હતું કે આરસીને સાચવવાનું હોય હરખી રીતે. કજિયા ચાલુ ન થવા જોઈએ, નકર ટ્રેનમાં કજિયા ચાલુ થાય એટલે અમારું તો પૂરું થઈ જાય. એટલે અમારું પૂરેપૂરું ફોકસ છે ને આરસીને સાચવવામાં હતું. અને ફાઇનલી આરસી મસ્ત હચવાઈ ગયો. આશીષ કઈને તો ફર્સ્ટ એસી કરતા તે થર્ડ એસી માં આવ્યા, આરસી હરખી રીતે રહ્યો. અને જો જાડિયા સાહેબ લેવા આવ્યા હે. જાડિયા સાહેબ અત્યારે બોલશે નહીં, ડ્રાઇવિંગ કરે એટલે. તો અમે તમને પહેલાં કીધું હતું કે અમારું ફર્સ્ટ એસીમાં જવાનું હતું, પણ રિટર્નમાં અમારે ફર્સ્ટ એસીમાં ટિકિટ ન મળી તો અમારે થર્ડ એસીમાં કરાવવી પડી. એટલે અમને બેને બહુ જ બીક, મને તો લાગતી જ હતી. મેં કીધું થર્ડ એસીમાં આરસી કજિયા ચાલુ કરી દે તો જઈશું ક્યાં. મેં કીધું તકલીફ એ કે ઈ ચાલુ કરે બીજાને તકલીફ પડે, બીજાને પ્રોબ્લેમ પડે એટલા માટે. પણ થઈ ગયું બધું મેનેજર. સૌથી વધારે એને મજા આવી. અમે કાંઈ વ્લોગ લીધો નથી, કારણ કે અમે છે ને લેપટોપ બેગ ની બધી વસ્તુ વ્યવસ્થિત મૂકી દીધી હતી. કાંઈ અમે છે ને કાઢ્યું જ નથી, મોબાઈલ જ ખાલી હાથમાં હતા. એટલે કાંઈ વ્લોગ મેં કીધું લેવો નથી. અત્યારે જો હવે જાય છે નવસારી. ફાઇનલી કેરલા ટ્રીપ પૂરી થઈ ગઈ અને ઘરે આવી ગયા. ઓહો આરસીયુ માં દીકરા નાવું હે ને બે દિવસ થઈ ગયા ટ્રેનમાં 2 દિવસ થયા ટ્રેનમાં. અમે કંટાળી ગયા. આમ તો હાલે કા ઠંડુ હોય. તારું તો હાલતું જાય ને. કેવલ નાતો નહીં હોય 10 દી એકવાર. ઓકે ચાલો હવે પહોંચીને પછી મળી. મમ્મી ના પપ્પાના શું એક્સપ્રેશન હે, આરસી હું કે મમ્મી ને પપ્પાને જોઈને એ આપણે જોવાનું હે. તો પહોંચીને પછી તમને મળી. હવે પછી ઘરે ને હું આ ભાઈ રોવાનું ચાલુ થઈ ગયું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. છેલ્લે કાર રોવાનું ચાલુ કર્યું. કમ્પ્લેન કરે, રાવ કરે. કેવો જોવે? દાદા આવી ગયા ને, ઘરે આવી ગયા ને આપણે. કાકાનું
વિચારે હે કઈ કેવા થઈ ગયો મમ્મી ના મોટો થાય જ છે કાના તમ ગયા તેથી તો મેં આખો દી રોઈને ખાધું જ નહીં પછી બીજા દી વાંધો ન આવ્યો મમ્મીનું કામકાજ આવું બીજા દી વાંધો ન આવ્યો પહેલા દી તો મને હાવ હોયું જ નહીં ફૂકાવા નથી દીધો ને તમારા કાનાને ના એવો ને ના એવો ને હોય ના આ એમ વેઇટ વધી ગયો મમ્મી આ ઈ તો પણ અત્યારે તમારે એને ફરવું તો બહુ ગમે ને જે ખુશ થઈ ગયો ખુશ થઈ ગયો બાકિયા બાકિયા બા રાજી થઈ ગયો એ રાજી થઈ ગયો હાલો હવે સામાન બધો કાઢી હાલો પેલા જરૂરિયાતનો લઈ લે પછી હું લઈ જાઉં બધું હોય છે કાઢ ને કઈક વળી હાલો. ફેસ લેવી તો હાલો વળી કાઢવું હાલો લઈ લે હો હાલો ઉપર જાય એકવાર ફ્રેશ થઈ જાય ઘણા દિવસ પછી એને આજે ઘરનું ખાવાનું રાહ જોતા હતા મમ્મીને કહી દીધું મમ્મી ચા ભાખરી ને બટેકાનું શાક બનાવી રાખજો રસાવાળું રાખ્યું બધું હાલો જાય ખાઈ પીને ફ્રેશ થઈ ગયા ને 10 દિવસથી એને વાતું નહોતી કરી મમ્મીએ કીધું હાલો વાતું કરી લઈ થોડી ને હું કર્યું મમ્મી 10 દીથી તમે જો 10 દિવસ તો એ પેલા તો અમે હે ને સવારે ઉઠીને સિરાવી ને પછી આરામથી કથા સાંભળું હા. પછી કાંઈ કામ ન હોય કથા જ સાંભળું અને પછી તમારે વિડીયો રાહ જો એ પછી વિડીયો આવે ને પછી વિડીયો જોયા કરું પછી જોસાબેન તો એની રીતે કામ કરતા હા, હોય એટલે મારે કાંઈ કામ તો હોય નહીં એટલે કથા સાંભળું તમારે વિડીયો જોઉં મજા કરે આમાં એટલે ને 2-3 દી આમ ગામ જવાના હા, થઈ ગયા 4 દી તો અમારે પછી ગામ ગયા હતા 3-4 દી થઈ ગયા 4 દી થઈ જ 4 દી જાય હા આવા જાવ કે એક નાઈટ જવાનું એક નાઈટ જવામાં ને એક નાઈટ રોકાવામાં એવું એટલે લીધું 3-4 દી અહીંયા વયા ગયા એમ કરતા 10 દિવસ પૂરા કર્યા અને કઈ ગપ્પા મારવા બહાર વહી જાવ પછી હા મારું તો માર્કેટમાં જાઉં ને તો મારી બેનપણી ભેગી થાય ને ઊભી રહી જાઉં પછી બે ઊભી વાતું કર્યા કરી અમે દરરોજ મમ્મીને સવારમાં ફોન કરતા એકવાર સવારમાં ઉઠીને અમે નીકળવાના હોય ને પેલા ફોન કરી દે પછી એવું હોય કે નીકળી ગયા હોય ફરવા માટે તો નેટવર્કનું કાંઈ નક્કી ન હોય હા. ઘણી જગ્યાએ આવે ઘણી જગ્યાએ ન ન આવે આવે. પછી રિટર્ન હાંજે પાછા હોટલે જઈને ત્યારે ફોન કરી નવરા થાય ખાઈ પીને પછી? અમે પછી ફોન કરી 2 વાર દરરોજ ફોન કરતા પછી રાતે મોડું થઈ જાય ને હું તો વાટ જોઈને બેહું હમણાં ફોન આવો હમણાં ફોન આવે ઘણી વાર હોય કે વેલા મોડું આમ થાય કે વહેલા અમે મોડું થાય. અમારા કામમાં ને એવું એડિટિંગ નું કરતા હોય પતાવા તો એમાં ને એમાં રહી જાય ઘણી અને વાર અમારે તો પછી બીજું કામ કાંઈ ન હોય જમીન બેહી જાય જસામાસી બધું કરી જાય હા, એટલે એટલે પછી અમારે કાંઈ કામ હોય ને અમે તો ખાઈ પીને સફે બેહી જાય પછી બે જણા પપ્પા એનું જોવે હું મારું જોઉં હમણાં ને મેં આવીને પૂછ્યું ને મમ્મી કીધું કે મમ્મી તમે હું ખાધું પીધું તો કે અમે તો હે ને 10 દી હે ને કંઈક દાળના જ શાક કર્યા એવું જ કર્યું ને અમારે તમે નોખામી શાક અમે બધા કર્યા એટલે અમે બે ઈ શાકની દાળ એટલે કરી અડદની દીધી. દાળનું શાક ને એવું હોય હા. ને મને એટલે ઓછું પપ્પાને ભાવે ને બહુ. પપ્પાને બહુ ભાવે ને તો પપ્પાને બહુ અડદની ભાવે. દાળનું શાક ને એની એવું થઈ દાળના ગયું શાક કરીને ખાધા ઘણી વાર તો કેક અમે કોક વાર તો એકવાર તો મમ્મી ને પપ્પા શું કહ્યું મમ્મી ને પપ્પા એકવાર બહાર ગયા નસીબમાં નહીં હોય ત્યારે બહાર ગયા અમને અત્યારે વાત કરતા હતા કે તો કેક હાલો હાઈ કે હસીના પપ્પા કે આપણે ઢોસો ખાતા જાય તો એક જગ્યાએ ઢોસો ખાવા ગયા તો અહીંયા કે બંધ હે આજે થઈ ગયું પછી બીજી જગ્યાએ કંઈક કે બીજું કંઈક ઈ બીજી જગ્યાએ ઢોસો ખાવા ગયા તો કે અમારે યાદ બંધ. એ અમારે બંધ હે ત્રીજી જગ્યાએ ગયા તો કે અમારે બંધ હે 3-4 જગ્યાએ ઢોસો ખાવા ગયા તો 3-4 જગ્યાએ આજુબાજુ બધું બંધ હે પછી રાતે 9 વાગે કે ઘરે આવીને ટમેટાનું શાક કરીને ખાઈ લીધું પછી ખાવું જ પડે ને ભજીયાવાળાની યાદ. ભજીયા ખાવા ગયા તો ભજીયા વાળો કે અમારે વાર અમારે કે મોડેથી અમે 10 વાગે ચાલુ કરશું 10:30 એમ ચાલુ કરશું ઈ કે બાપરે મેં કીધું આવી ઠંડીનું 10:30 વાગે બેહાય તો ઘરે ન હોય જાય આ બધું મમ્મી ને પપ્પા કે લકી ન હોય એમને ગયા આંટો મારવા કે હાલો કઈ ખાઈને હા. પેડીએ ખાતા જાય પાછા આપણા વિયસ ત્યાં ભેગા થયા હતા અમે હારી વાર બધાય વાતો કરીને ઉભા રહ્યા ને મેં કીધું હલો હવે ઢોસો જ ખાતા જાય ભેગા હા આ તો એવું થાય બધું.
બાકી મજા આવી મમ્મી કેરલા ફરવાની. કેવી મજા આવી બહુ બહુ મજા આવી બહુ જ. તો બસ મજા આવી જો ગમ્યા જાય ને હા. એ દિલ ભરી ભરી જોવાનું રાજી રહેવાનું હા, ઈ તો મને એમ જ ગમે. હોય, હા. હું તો વાઈટ જોઈને બેહું તમારું વિડિયો બધાય સીન કેવા હે ને શું નથી ની જ જોતી હોય કેવા હતા તમે જોયા જ મસ્ત ખરી? હતા હો. મસ્ત હતા મસ્ત ને? હતા એકદમ સરસ 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 સરસ. ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈશું. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.